તો એમસીક્યુમાં સૌથી પહેલાં તો એવું છે કે AlCH33 યુક્ત જે TiCl4 છે એનો ઉપયોગ આપણે શું બનાવવા માટે કરીએ. તો જ્યારે પણ આવું આવે AlTiCl4નો ઉપયોગ શું કામ માટે કરીએ તેનો યાદ રાખવાનું પોલીઇથિલિન એટલે કે પોલિસ્ટિક જે કહેવાય ને પોલીઇથિલિન. બરાબર. હવે કાસુ કઈ ધાતુનું મિશ્રણ છે? કાસુ એની પરથી યાદ રાખવાનું પાછળ કા એટલે Cu અને સુ એટલે Sn. એ રીતના યાદ રાખવાનું Cu+Sn. પછી નીચેનામાંથી કયા તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હશે? તૃતીય આયનીકરણ જે એન્થાલ્પી હોય બરાબર એ સૌથી વધારે કોનું હશે? તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય Mnનું વધારે હોય એ યાદ રાખવાનું, Mnનું. પછી જે આયન 3 હેક્સાસાઇનો ફેરેટ 2ના જગ્યાએ 3 આયનોની કુલ સંખ્યા કેટલી? તો કે 7. આ 3, 4 ને 5 બરાબર. અને પાછું ગણવાનું 6 ને 7. 3, 4, 5, 6, 7 ટોટલ 7. એવી રીતે યાદ રાખવાનું 7. પછી EDTAનો ઉપયોગ પીબીના વિષાણુ પ્રકારની સારવારમાં થાય છે. EDTA એટલે કે પીબી ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. EDTA એટલે પીબી. CONS35NO2Cl2 કયા પ્રકારની સમઘટકતા છે? તો બંધન. આવું કૌંસ આપ્યું હશે, બહાર Cl આપ્યું હશે તો ડાયરેક્ટ બંધન ટીક કરી દેવાનું. બરાબર. હવે કયું વધુ સ્થાયી સંકીર્ણ છે કે વધારે સ્થાયી રહે એ કયું છે? તો સૌથી પહેલાં તો આમાં પ્લસ છે ને એટલે એ બે નહીં. ઓકે. આ માઇનસ છે ને આ માઇનસ છે. બરાબર. હવે આમાંથી જે કૌંસમાં આપેલું હોય ને અંદર એ ગણવાનું. આ 3 માઇનસ છે પણ આ કૌંસમાં શું આપેલું છે આવી ગયું એટલે કે આ મારો સાચો જવાબ. ઓકે. એવી રીતે યાદ રાખવાનું. KCOX2NH32 સંકીર્ણમાં રહેલા ધાતુની આયનની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાના મૂલ્ય. પ્રાથમિક કેટલને યાદ રાખવાનું? અહીંયા આગળ 3 છે તો 3 પ્રાથમિક થશે અને દ્વિતીયક આ 3 છે ને 2 છે તો 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. તો 6 થશે બીજામાં. ઓકે. તો 3 અને 6. ઓકે. તો કયા પોલીહેલિજન સંયોજનોનો ઉપયોગ કરીને ક્રિયોન પ્રશિતક R22નું ઉત્પાદન? R22 માટે CHCl3 ડાયરેક્ટ યાદ રાખવાનું. R22 માટે શું છે? CHCl3. વેસ્ટર્ન2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રત્યક્રમતાનો ચડતો ક્રમ. ઓકે. પહેલું છે 2 પ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, પછી 1 પ્રોમોપેન્ટેન, પછી 2 પ્રોમોપેન્ટેન. હવે 1 અને 2 માંથી મોટું કયું? 2. ઓકે. તો 2 વાળું પહેલાં લખીશું પણ આ 2 વાળા 2 છે. ઓકે. 2 વાળા 2 છે પણ આની અંદર બીજું 2 પણ આપેલું છે તો આ પહેલાં લખીશું. પછી આવ્યું 2 વાળું પછી રહ્યું કયું? પહેલાં વાળું. ઓકે. તો 1, 3 ને 2. 1, 3 ને 2. ઓકે. હવે 2 મિથાઇલ બ્યુટેનના મુક્ત મૂલક મોનોક્લોરિનેશનથી બનતા બધા સંભવિત 2 થી 4 બને. 2 થી કેટલા સમઘટક બને? 4. 2 દુ 4. એવી રીતે યાદ રાખવાનું. ફિનાલ આઇસોપેન્ટાઇલ ઇથર. ઓકે. તો ફિનાલ આઇસોપેન્ટાઇલ ઇથર એમાં 3 થી યાદ રાખવાનું. 1, 4, 2, 3. 3 વાળું કઈ 4 તો 3 વાળું યાદ રાખવાનું ડાયરેક્ટ ફિનાલ આઇસોમાં 3. ઓકે.